આમ શિક્ષાપત્રી શો હતો જે ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવેલો, જેમાં શિક્ષાપત્રીના કેટલાક શોધોનું વિવિધ વિડીયો દ્વારા વિવરણ કરેલું હતું, જે ખૂબ જ સરસ હતું, જે જીવનમાં ઉપયોગી હતું. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળ ચાલતા અહીં ખૂબ જ સુંદર દ્રશ્ય, સંતો અને ભગવાન રાસ રમી રહ્યા છે તે ઊભું કરવામાં આવેલું છે. તો ચાલો આપણે હજી આગળ આ દ્રશ્યને જોતા ચાલતા જ રહીએ અને આગળનો ડોમ જોઈએ. હવે આગળનો અને છેલ્લો ડોમ એટલે આર્ટ ગેલેરી. અહીં પ્રદર્શન પૂર્ણ થાય છે. આ આપણો છેલ્લો ડોમ છે. અહીં 190 ફૂટ ના લાંબુ ઘનશ્યામ ચરિત્ર બનાવેલું છે અને 114 ફૂટ લાંબુ શ્રી રામચરિત્ર બનાવેલું છે. ચાલો આપણે તે જોઈએ. તો શરૂઆત થાય છે ઘનશ્યામ ચરિત્રથી. ખૂબ જ સુંદર રીતે આ ઘનશ્યામ ચરિત્રો બનાવવામાં આવ્યા છે. અહીં વિવિધ ચરિત્રોને એક જ દ્રશ્ય સાથે જોડવું તે ખૂબ જ કલાત્મક રીતે આ જોડવામાં આવેલું છે. અહીં શ્રી ઘનશ્યામ ચરિત્ર પૂર્ણ થાય છે. તેનો પ્રારંભ અને પૂર્ણની તારીખ, જેમાં કુલ 3 વર્ષનો સમય લાગેલો, તે અહીં લખેલ છે અને તેમને જેણે બનાવેલ છે તેમનું નામ પણ લખેલ છે. આ ખૂબ જ સુંદર રીતે દર્શાવેલું ઘનશ્યામ ચરિત્ર છે. હવે શરૂ થઈ છે શ્રી રામાયણ. રામાયણ ને ચાલો આપણે નિહાળીએ. એ ખૂબ જ સુંદર રીતે રામાયણ દર્શાવેલ છે. એ નીચે કેટલાક ચિત્રો સ્કેચ જે બનાવેલા છે તે પણ છે. એ ખૂબ જ સુંદર રીતે પેઇન્ટિંગ બનાવેલું છે, જે રામાયણના દરેક દ્રશ્યોને ટૂંકમાં અને સુંદર રીતે વર્ણિત કરેલું છે. રામાયણ અને ઘનશ્યામ ચરિત્ર બંને પેઇન્ટિંગને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં તેમને 3 વર્ષ બંને પેઇન્ટિંગ 3 વર્ષે બનેલા છે, તે ખૂબ જ લાંબા બનાવેલા છે. આ બંને પેઇન્ટિંગને આપણે નિહાળ્યું તો અહીં આપણે પ્રદર્શન પૂર્ણ કરવા જઈ રહ્યા છે, પૂર્ણ થઈ ગયું છે. આ તો આપણો છેલ્લો ડોમ. તો અહીંથી પ્રદર્શન આપણું પૂર્ણ થાય છે. અહીંથી પ્રદર્શનની એક્ઝિટ છે.